શૈલા આપણે તો કાકા એમ કીધું તું કે વળતા આવો તાર દુકાનેથી ટેલિફોન બીડી લેતા આવજો. એટલે ઓલા મારી બેટી દુકાને બંધ થઈ ગઈ છે તો પણ આપણું અડધી રાતનું કામ કોણ કરશે? અને આપણે તો પાછું એકાંથી દુકાને 1 કિલોમીટર શેટી છે બીજી તો પાછી. તો તું જઈશ? પણ હું તો જો જઉં આપણે એટલે બધા ચીયો હતા બુડા. હા રોહિત તો હવે શું કરશે? પણ રાતનું કામે કોણ કરશે આવું? એટલે આ હવે મારું બેટું આપણે તો કોમે કોણ કરશે હોય તો ડેટ તો ઘરે કરી બસ. આ દુકાને પણ તાળું મારેલું છે. અને આવવાનું તો આપણું કોમે કોણ કરશે નહીં? કોણ કરશે લેવા? એટલે કેમ કોઈ નહીં કરે? કોણ કરશે તો? કેમ તને નહીં ખબર? ના. એટલે આપણે સરપંચે શું કીધું તું બુડા? શું કીધું? એને શું કીધું કે તમારે અડધી રાતે કે ગમે તે કામ પડે નેનું કે ગમે તેવડું મોટું તો એને નતું કીધું કે મારા ઘરે આવજો તમે. કીધું તું તો કે ગમે તેવડું કે છોકરું હોય કે ગમે તેવડા વડીલ હોય કે ઓય તો હેડતા આપણે અહીંયા ઘરે જ જા અને અહીંયા ઘરેથી ટેલિફોન બીજું લઈને આવો. એમ? હા તો હેડ જાઓ. હેડતા હેડ. આ દોથી સરપંચે જેવા બહાર ઊંઝા છે એને ડોસે જેવા બહાર કાઢી દીધા. આ ગોદડું આલ્યું નહીં પાછું એમ તો. એટલે પણ બચારા બારે ઊંઘે નચો ઊંઘે આપણા ગામની સોચી રાશી ઊંઘ્યા છે બચારા. અને જેવા હવેળા હુઈ ગયા પાછા તો કે એ તો તા હુઈ જ જાય ને બચારા. હારું આગેવાન તમે ગમે તે કહો. આ જીતી ગયા છે તો ઊંઘી તો ઊંઘમાં પડ્યા. સરપંચ સરપંચ કોણ છે આ સરપંચ ટેલિફોન વિડિયો આલજો તમે ગાય ગાય કાકા ટેલિફોન પીડી આલો. શું છે હા અમાર કાકો રાત નાસી રહ્યા છે. ટેલિફોન પીડી આલજો. ટેલિફોન પીડી આલો મોર જામાં. હે માર ચાલુ કાકો ફોન રાત નાસી રહ્યા છે ટેલિફોન વિડિયો આલો તમે. ફોન ની ટેલિફોન બીડી. બીડી. ટેલિફોન બીડીયું હોય તો મારા જોડે શું કરવા આ દુકાન તો પણ દુકાન તો બંધ છે. તે બંધ હોય તો હું શું કરું? તો પણ તમે શું કીધું તું યાદ છે તમને શું મને તો કહે શું કીધું તું કહો? કે ગમે તેવડું છોકરો આવે કે વડીલ આવે કે એનું નેનામાં નેનું કોમ હશે ને તો હું એનું પૂરું કરી આલીશ. શું કીધું તું? લે આ પણ આવ કોમ ના હું પૂરી કરી આલું તમને તો ખબર કોણ નહીં કરી પડતી. આલશે? તો કોણ કરી આલશે તને મને? ઈ તો ગમે તે જો ઈ તો લઈ આવો તો પેલા ના ગમે પણ તે. તમે મને વિડિયો આલજો આડ્યો કાય કામ. પણ મારા જોડે ચો છે બીડીયું હું પીતો તમે નહીં સરપંચ બીડીયું. અન્યાય કરો પાછા. તને અન્યાય પણ સીધા અમે દુકાન ખોલી આલો હડો. તે તો જો દુકાન વાળા જોડે જઈને કહો મન નહીં કહેવાનું. એ હળો ના મોને અમારું પા હળવાથી શું છે? સરપંચ તમે વોટ લેવા આયા તાર તો અમને આવું નતા કહેતા. તમે ઓમ વિચાર કરો થોડો. અલ્યા પણ એ વાત અલગ કહેવાય ગુડ્ડુ. કેમ ને? એવું શું હોય? ઉભા ઈ રહો, કોમ પોલીસ અલગ કહેવાય આ સ્ટેશન કોમ અલગ કહેવાય. પોલીસ સ્ટેશન જઈને કમ્પ્લેન કરો હાલ. લા એવું ના કરાય પણ ઈ કોમ અલગ કહેવાય ગુડ્ડુ. તો તમે ઈ કેમ ટેલિફોન અલગ વિડિયો કેમ આલો એટલે હળો. અલગ કેમ? સારું લે આ 20 રૂપિયા લઈ દો નહીં તો તમારા કાકા કહી દેજો જો. તો પણ 20 રૂપિયા શું કરો અમે? હા તો લે 10 રૂપિયા છેલ્લા છે સરપંચ છું તો આટલા જ છે મારું. એટલે હારું હેડ ને એ તો કોક કહી દે આપણો. જો હળો મારા ઓછા કેવા આયા હવા રાતના. મેં કેવું કોમ કીધું તું ને કેવું કોમ લઈને આવા કહો. અમારી ગામની વસ્તી પણ એટલી માથા ભારે છે ને વાત છોડી મેળવી. કોઈ હોય એમ નહીં શાંતિથી. હે લે હું શું કહું કેવા 30 રૂપિયા આવી જાય બીડી તો જી તાળે પણ આપડા 30 રૂપિયા તો કોમ આયા. અને હું શું કહું હવે પાછું કે હવે આપણે સરપંચ પાસે ગમે તેવું કોમ પડે ને તો તરત જતું રહેવાનું એટલે આપણા પૈસા તો મળી જાય. ઉભે લે જેમ કે શું આ તો આ ફેર તો તારી મળ્યા છે. હવે આવતી ફેર કદાચ 60 મળે. ઉભે એમને આમ વધારે મળે તો હેડ આપણે વાનું કોક કરો પૈસા. એટલે બબુડા નેટ ચમ શોર્ટ હે લાઈ નેર તું. એટલે આજનું 150 જીબી પડી જુબડા. તો તા આપણે તો ઊંઘ તો આવતી નહીં નેટ વગર અમે કાન ઊંઘ આવે છે. તો હવે જોશે શું તાણ એટલે તને ખબર છે સરપંચે શું કીધું તું બાબુ? ના સરપંચે એમ નતું કીધું કે ગામનું ગમે નાનું છોકરું મળે ને વડીલો ઉધીનું ગમે નાના મોટું કામ કરી આલીશ. અને આ 150 જીબી તો હા નાનું ગમ કહેવાય. હા સરપંચ ગંજ હેડ તાણ હેડ 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 હેડ. કુડા સરપંચ તો હોઈ ગયા. હે સરપંચ સરપંચ આ સરપંચ ઉઠો ઉઠો. આ સરપંચ શું છે? અમે જાઓ કોમ નહીં કરવાનું તમારું અમારું. ઉઠો ઉઠો હાલો ઉઠો. શું છે આધી રાતે આ છોકરા મારા વચ્ચે આ તો લોહી જ વેરો. હાલ પેલા બે આવી ગયો ને આ કોણ આવી શકે પાછું બીજું. લાવી આપડા લે સરપંચ ફોન. સરપંચ હું એમપી કાઢો. સરી લે આંબી નેટ નેટ તો હું શું કરો નેટ કરી આલું લ્યો. પણ તો તમે કોમ શું કરો તા? તનું અલ્યા ઓહ મારું બેટું આ લાગે પાછા ચૂલા કરીને ગયા ને એવું આ કોમ લઈને આયા જ પાછા હો. નક્કી લાગે મને
એટલે એ નેટનું બધું મન ન મને એ ના કરવાનું હોય, બીજું કામ લઈને આવો છો તમે હળો. તમારે આ ગામમાં મને કરી ચાલવું પડશે. ઓહ મારું ઉડશું. પણ હું ફોન પે વાપરતો જ નહીં. ફોન પે ના વાપરતા પૈસા આલો મને. અમે કરાવી દે ઓલા ગલ્લાવાળા પૈસા ઢૂલી સાઈડ જાય. આ તો જો કરી આવો હળો. પૈસા આ પૈસા- પૈસા આમ ઓહ મારું ઉડશું. પૈસા પેલા જોડે હતા શીખર આ લીધા શું બધાય. હા લે 10 લ્યો લે 10 રૂપિયા છે હો ભાઈ. સારું જો હેરે રાખુડા મેળાઈએ 10 રૂપિયા એમ કરાવી દે. મારા ઓળશે મારા હવે તો ભાઈ ગમે ત્યાં સર્પંચમાં ઉભો રહું ને ત્યાં એટલું તો બોલવામાં ઓલું ફોન રાખવી પડશે કે આવું કોઈ દાડો કહેવું નહીં કે હું નેનું કામ કરી આવીશ કે નેનું છોકરું આવશે એને કરી આવીશ. હા મારો છે 2 દંડના પેલા આવી ગયા અને પાછા આ આવ્યા 4 રૂપિયા તો લઈને જતા રહ્યા અમારે. હવે શું કરવાનું કહો? ખેતરમાં ગાયું ના આવ્યું હોય તો સારું. અલ્યા સરપંચે તો માર્ગ બંધ કરાવ્યો પડો. આ સરપંચે માર્ગ કેમ બંધ કરાવ્યો છે? સરપંચને અમે વોટાલીને ગુનો કર્યો? ચડો સરપંચ ના કરે, ખબર ના પડે કે મારા માર્ગમાં જવાના બસ વસ ભગો ના કરાવે રીતનો. આ સરપંચે મારો માર્ગ બુરાવ્યો પડો પણ અહીંયા ઘરની આગળ ચરવું ભરાઈ રહ્યું છે અહીંયા માટે નહીં નખાવી અને અહીંયા મારો માર્ગ હેજી વેજી બંધ કરાવવો પડે. સરપંચ જુઓ કેવા ઊંઝા છે પાછા. સરપંચ ઓ સરપંચ સરપંચ આ કેવા ઊંઝા. ઓ સરપંચ ના ઉઠો ઉઠો કેવા ઊંઝા છો તમે તો. શું છે લ્યા હવે ભાઈ મેલો માતાના છોકરા તો લોહી પીએ લોહી. શું છોકરા આવલો માર્ગ કેમ બંધ કરાવ્યો પડો તમે? અલ્યા અરદા ભાઈ તમે હા આવો હા આયા ભલા આદમી શું તમે? આ તો મને પૂરી થાય એમ લાગતી નહીં મારતો હો. ચમ ઊંઘ પૂરી થાય એમ નહીં એટલે અલ્યા શું છે શું કરવા આવ્યા કહો તમે? આ તમે ઓલો માર્ગ કેમ બંધ કરાવ્યો પડો? ક્ષેત્રમાં જવાનો રહી કયો મારા આ ઓલો રે મારા ક્ષેત્રમાં જવાનો માર્ગ તમે શું જોઈએ? તમે આખો ટેમ્પો ઠાલી કરાવ્યો રેતનો. અલ્યા ભાઈ આ મને તો જો ખબર નહીં ટેમ્પો રેત નહીં મને કશું ખબર નહીં લ્યો. તો તમે ત્યાં મારા ખમો કરવા નહીં નખાય અહીંયા ટેમ્પો રેતનો? ના રે હું શું કરવા નાખાવ તો આ નહીં અમારા ખાબીજું પૂરું આવું ના પડું. તો હવે અહીંયા ઢગો કને કરાયો? એ તો મને શું ખબર કહો? તો હેડો તો પાવડો લઈ લો આપણે બે તેની ઢગો સાઈડમાં કરી નાખો. ઓહ, મારું શું. અલ્યા જો ભાઈ હું તો કંટાળ્યો મને હવે એવું બધું કામ ના મૂક. તમે વોટ લેવા આવ્યા તા તો એમ કહેતા હતા કે અડધી રાતે કોમ પડે તો આવજો. ઈ તો અલગ કામ કહેવાય ઈ કામ ના કહેવાય. કેમ અલગ તો તાની ગોમનું કોમ નહીં તાંકાનું છે? ઈ ગામનો જ જો કરી આવો છો તમારો રસ્તો જ હવું હવું કરે જો. એવું છે એમ સરપંચ? હવે જો હું તો નહીં મજા નહીં આવો સરપંચ? અલ્યા પણ બાપા શું કરું કહો હું હવે શું કરું કહો તો એ હવે ઢગો ચાલ લેવડાવશો તમે કોડો? ઈ તો વેલા લેવરે જાય જો. હા તો વેલા લેવડાઈ જવો પડે. હા જો હવે અમારા ક્ષેત્રમાં ગાયો હોય છે તગડવા છે બધાવાનું. ઈ તો આજનો દાડી ખાવા દેવાય ગાય ને બાવડા. કોઈ વધુ નહીં, જો કાલ વેલા ઢગો નહીં ગયો ને તો પછી સરપંચ મજા નહીં આવે એમ. હા જો અત્યારે તો હું જોઉં છું પણ વેલા જ પાછો જો ઢગો નહીં ગયો તો અહીંયાથી. હા જો અને આ ખાબુ જે ભરેલો રે અહીંયા ના ખાવો. યા ઈ હું ચમ નહીં ખાતો ખબર? ચમ કોકને કેવું લાગે કે એનું ઘરનું કેટલું કરે છે. પણ અમે તમે કર્યું તો છે તમારા ઘરનું ત્યાં આ બ્લોક ને વોક બધું નહીં નખાઈ દીધું. આખા આમાં નખાવી છે જુઓ પેલું ભાડો. એ તો હવે આ ખાવામાં એ તો હવે થોડું ઘણું તો કોમ કરવું પડે. ત્યાં સરપંચમાં નહીં આવ્યા તમે? તો આ તો કર્યું કે ના કર્યું? એ કાલ વેલા ઢગો લેવડાઈ જાવ પડે. હું જોડો હવે મને અમે ઊંઘાવેરી છે આજ તો. સારું જો આજ તો મને ઊંઘવા નહીં દેતા. પેલા 2 છોકરા આવ્યા કે ટેલિફોન બીડીયું લાવો. કેમ ટેલિફોન બીડ્યું? એટલે અહીંયા કાકે લેવા મળ્યા દુકાન બંધ થઈ ગઈ. હા અને આપણી દુકાન તો 1 કિલોમીટર છેતી છે ખરો ને બીજી. ઓય છે એ તો તમે અહીંયા લેવા ના હતા તમે લઈ આવવા ટેલિફોન બીડી. પણ છોકરાની વાત સાચી છે ને તાણ. પણ શું હાસી ઉડું. પણ ભલા આદમી તમારે બોલવા ફોન ના રાખવી પડે. તમે તે દર શું કહેતા હતા ખબર એમ પ્રચાર કરવા આવ્યા હતા? હા એ મારી મોટી ભૂલ થઈ ગઈ બાપા કે મેં એવું કીધું કે હું નેનું કામ કરી નાખીશ તમારું. હા તાણી તમારે હવે એમ ના કહેવાય ને તાણ. અને પાછા એ છોકરા જ્યાં બીજા છોકરા આવ્યા. એવું એમ? તો હવે તાન તમે એમ કરો કોઈક મીટિંગ બોલે ને કોઈક શોખ કરો, નહીતર છોકરા કાયમ હેડી આવશે પાછળ. શું શોખ કરે હવે? હું તો હવે સરપંચ રહેવાનો જ નહીં. હું તો હવે કોણ કેમ? જો હવે બીજું એક હાથું આવ્યું ને હા કે મને આમ કરી આલો તો આપણે રદ. એવું રાજીનો માલ દેશો? હવે રાજીનામું આજને આજ તો કરે. આજ હું ઊંઘે આવી છે ને કોઈ ઊંઘવા જ દેતું નહીં કોઈ. ના ના આપણે કાલ વેલા ઢગો લેવડાવી દેજો. તમે સરપંચમાં ચમ લાયા અમે? તમે ગામનો વિકાસ કરશો એટલે. હા પણ વિકાસ આમ અલગ રીતનો વિકાસ હોય. આ તો હવે બીજા છોકરા આવે ને તે શું ખબર છે એમ બી કરી આલો લ્યો ફોનમાં. પણ છોકરા તો અમે એવાય છોકરા ના કરી આલે. છોકરા બગડ્યા તાર ફોન જોઈ જોઈ. પેલા 20 રૂપિયા 30 રૂપિયા આલ્યા હા. બસ બીજા એમ 10 રૂપિયા આલ્યા છે. શું કરવાનું કહો? ઓહો હજી ઊંઘવા ના દીધા કે નહીં કોઈ?
હા રડો તમે બેહો હું જોઉં કાલ વેલા ઢગો લેવરાઈ દેજો કાલ સારું જો થઈ જાય તો એ હારું આવજો તાન સરપંચ ને હા જો લ્યો એ છોકરા ગયા ને હવે એના બા વળ્યા હમણાં કોણ બા કરે આવા ટોણે જો ભયા વેલા થાવ થાય ને તો કોઈ નહીં ભયા મન કે તમે દારૂ ના હાલો પૈસા કે પેલા ભરો તો હાલ દે હકો નહીં ખાઈ જાય તમારા પૈસા આ એક પોટલી પાઈ એ અમે સડ્યો નહીં હવે શું કરવાનું કોક આવતું હોય ને તો પૈસા માગવા છે ઓ અંદે હા મેઠા ભાઈ હા લ્યા શું અત્યારે તમે પીને આવતા રહ્યા એટલે ક્યાં પીધું હે લ્યા બાસ મારી રહ્યા તમે હે બાસ મારી રહ્યા છો કેમ અને ચો ગયા તા એટલે અડાયો ગયો તો તે ચમ આવતા રહ્યા ના પાયું લ્યા શું પીને તો આયા છો એક પોટલી પાઈને કે બીજા પૈસા ભરો તો કે પાવ ને કે ના પાવ તે પૈસા ભરી આવો જો આખો દાડે પી કરો છો કમાવા જાવ નહીં ને હું શું કહેતો શું સાધુ પડ્યો હતા ને કેટલા સડ્યા અહીંયા એમ તો ખાલી 1500 રૂપિયા 1500 રૂપિયા તને નહીં એ માર પાસે નહીં જોડો માર પગાર થાય તને હાલ દે તમારો વાળી કયો પગાર થાય હું દૂધ ભરા દેરી જો હવે તમે આખો દાડી રખડો છો શેટા ભરીને વાત કરો હાલ કે એમ કરો તમે સરપંચ પાસે જતા હો સરપંચ જોડે તમે સરપંચ નો વોટ આલ્યો તો ને હોવે તો સરપંચ છોકરાને તરી 20 રૂપિયા આલે રાખ તારે 20 રૂપિયા હોવે છોકરા ના લે હોવે જ ને તાણ તો પછી મંચમ ના લે મેં વોટ આલ્યો તો તો તમને આલશે જો પણ તમે બાસ મારી રહ્યા છો લ્યા. આ તો સરપંચ જોડે તો મને આલો પૈસા હારું મને દારૂ થી એલર્જી છે તમે જાજો હા તાર હું જઉં ઘેર હારું જો હા તું સરપંચ જોડે જાઉં હા જો ને પૈસા લઈને સીધા હા. ડાયરેક્ટ ઓલાનો અડધાનો મોઢા ઉપર જાય હારું ને પછી તમ તારું ના હાલે. હારું લ્યા પણ બાસ મારી રહ્યા અરે એક દાડો ઓમું ને ઓમું મરી જવાના છે આ પીવાનું ગત્તું બંધ કરતા નહીં ક્યાં છૂટશે શીખરવું એની લત મને જાવ તા ઘણું મોડું થઈ ગયું છે સરપંચની આજ તો પથારી ફરી. મને દારૂ પાવ જ પડ્યો છે. સરપંચ હું આવ્યો ચોહી આયો તું હું દારૂ પીવા ગયો તો પણ દારૂ ના આલ્યો તો ચોહી આલે પણ હા ને તમે એનો આય કે અમને નહીં આલ્યો કહો એ સરપંચ તમે અડાવાળા કઈ ના આવો શું કહી નાખો કે દારૂ મના લે નહીં આવ દારૂ તો પછી હું શું કરા કહો તમારે કેવું પડે ને તમને મેં નહીં જીતાડ્યા તો જીતાડ્યા શું કહી દીધું તમને ના ખબર હોય ને તો એક વાત કહું મારા દારૂડિયાનો હોટ તમને મેં આલ્યો તમે જા, જા, હા, વળી. અડધી રાતે આપણે એનાથી જીત્યો નહીં કોઈ તારાથી અડધી જીત્યો. રાતે હોલ વેખવા ફરતા ખબર તમને ઈ તો બધું વેચવું પડે તો બધું થાય. એમ નેમ તમે નહીં આયા સરપંચ ઈ આ તો દારૂડિયા એમને એમ ના થાય આ દારૂડિયા તમારા નામ ને બધે ઈયર ફેરવ્યા ને તાર આલે ખબર હે ને હારું આમ સીટું બેસ મને બહાર છે પેલા દારૂ ને પીને તો 1500 રૂપિયા આલજો સલા 1500 મારે ઓલા અડાવાળા ભરવા હે હે અડાવાળા ભરવા હે કે દવાણા ભર તો તે બીજું ને તું ભરે હવે સરપંચ તમે નહીં તો સરપંચ નો ગુનો થઈ ગયો વોટ નતો આલ્યો તે વોટ આલો શું થઈ ગયું તો શું શું આલુ જ પૈસે તમારે પૈસા એ કશી ના મળે હળવાથી ઊભું થા. ઓલા અડધે પૈસા ના આલ્યા પણ ઓલા છોકરા નતા આયા ઓ મારું શું ઓન કરે કહી દીધું એને પૈસા એકને 20 રૂપિયા આલ્યા એકને એમબી કરાવવા 30 રૂપિયા આલો તો કોઈ અમે કોઈ ગુનો કર્યો તમારો આ નક્કી પેલા આણંદા લાગે કહી દીધું હે ઈ પણ એવો છે ને શું છે હવે તો ઈ નહીં મળે ભાઈ પૈસા તમારે આલવું જ પડશે હું આથી દાવાનું જ નહીં જો ચેલા 40 રૂપિયા પડ્યા હતા 3 રૂપિયા પેલા લઈ ગયા 10 આપણ રૂપિયા લઈ જા કશું સરપંચ કશું નહીં મળે હાડુથી સરપંચ તમે આજથી મારે સરપંચ માં રહેવું જ નહીં પૂરું થઈ જાય ના તમે તમે સરપંચ માં કહો તમે લો યા, એ આગેવાન અલ્યા, આને સમજાવો કોક, સમજાવો સરપંચ ને કોક મને પૈસા આલે મારા અડ્ડે ભરવા દાવ પીને આવ્યા છે ને મને શું કહે ખબર છે કે પૈસા આલો અને મારે ત્યાં અડ્ડે ભરવા જવા અડ્ડાવાળા કે દારૂ નહીં હાલતા કોક. એટલે આપણે આગળ હું કોકે કોક સરપંચ અલ્યા, ના ભયા ના આ તમે આ શું કહે ખબર છે કે હવે તમે મને કીધું તો ખબર છે કે પેલું ન્યાનામાં જવાનું કામ કરશે ને બધું કરી હોવે તો એ રીતે તમે પૈસા આવે કે મને પૈસા આલો કે તમે કીધું તું. પણ સરપંચે કીધું તું એને તો એને બોલવા કીધું. ફોન ના રાખવી પડે પણ એ શું કે ખબર એનો મતલબ શું ખબર એથી જે સેવા થાય ને બનશે ને તમારા ગામ માટે સેવા તમારે અને હું ગોમની સેવા કરી છું. તમારી સેવા થોડી કીધી હતી મેં. અમે સેવમ ના આવો તમે અમે દારૂ ગામમાં પીવા, આવો તો અમે સેવમ ના આવો તમે ઈ સેવા ના કહેવાય એ અમને દેવા છે દારૂ તમારે ભાવે ને તો અંજન કેટલી સેવા મળે હા, ખૂબ મળશે હા એ હું પછી પૈસા નહીં આલો અને પાછું કે 1500 રૂપિયા આલો કે હું ભરીને પાછો પીવા છું લ્યો તમે જમા એમ થોડો કે હું પેલું પીવા આલું પૈસા પણ સરપંચ ને કેવું પડે દવા આવા નમૂના કેટલા હતા કેટલા આ જો પેલા બે છોકરા આયા. હા. શું કે ખબર છે ડાયરેક્ટ માં જગાડી કે લાવો કે ટેલિફોન વિડીયો આવે
અરે હું થોડો કોઈ દુકાન કઈ બેઠા હું છોકરાની વાત વિડીયો સાચી જ છે. લ્યો. તો શું ટેલી દુકાન બંધ થઈ ગઈ હતી? દુકાન એ આયા મોડા દુકાન બંધ થઈ ગઈ હે ડાયરેક્ટ મારા જોડે આયા કે લાવો ટેલિફોન બુડી છોકરા માં સાજી નહીં પછી મારા ઓટે પાસે વાગી 20 રૂપિયા લે તારી રૂપિયા લે તાંતો જેથી ખસ્યા તરીકે તમારા હાથે આલે તમારા હવે પછી પાછો ઊંઝો અને જેવો હું બરોબર ની આવી પાછા બે છોકરા આયા આ જો એમ ઊભું રહેવાની તાકાત નહીં શું કરવા પીવો મરી જાઓ મરી હવે તો પણ અમે મરી જ તમે અમને તમે ખાલી અને પૈસા આપો ને બહાર તમે. જેવો હજી તો ઊંઝો હમો અને બે છોકરા આયા વળી ફોન લઈ કે અમારે કે હવે નેટ પૂરું થઈ ગયું છે કે એમ બી કરી આવે એકલો ઓ ઈ ના તો જોવો છે શું ના, તારે થોડા હવે સરપંચે ગામનો કામ કરો ને ઘરે છોકરાને હવે એમ બી કરી આવવાના કહો છોકરાને તો બધું વહેલા વાત આપણે બધાની પછી હું તો ફોન પે નહીં વાપરતો હા. એટલે પછી વળી 10 રૂપિયા લે ને અહીંયા કાઢે ઓહો અને પછી હવે આરે આયા ના તો પછી તો હું ઊંઝો પાછળ ઓહ પછી પેલો અણદો નહીં પેલો વાહનો ઓહો ઈ રે આયા ઈ અણદુરી હવે અને એ વળી એને પેલું નેડિયા એ કોણ માર્ગ જાય એને ખેતરમાં. હવે તો ટોળા એ આગેવાન અને ઈ કોક ઓપ તાકો આ સરપંચ ને અલ્યા સરપંચ પણ તો આ- દારૂડીએ સડાવે બધે આપણે ખાલી ઘડીક વાર ફરો આ ચૂંટણી આવે ને એટલે દારૂ બિયર વેખવા ફરક કરે ઈ તો મને બધી ખબર છે. અમને- ઈ સાવ- અમે સાવ- બહુ ઈ- વાત આલ્યો તો. ઈ સાવ ના કરે તમારે કઈ બોલો. જેમ ના કરાય પછી એ નહીં કોક ધક્કો કઈ જતું રહ્યું પેલો ઓવે, ડમ્પર ઓવે. તે વળી આયા આતારમાં હા કે હડો પાવડો લેરો કે આપણે બે કે નો અહીંયા કે બધું ઉલું વેચી કે ઉલી તમારે પાવડર લઈને હાથ દઈ દે હોવે મારા ઓછે ચેવા તમારે તો આટે રાતના હવે કોણ આવો કોઈ અહીંયા આગળ. આટામાં હવે જીસીબી વાળો ના આવે એટલે કમી જે આ પેલો ઢગો નહીં કરી જો પેલો ડફર વાળો ઓવે. એ તો કહો પાવડા લેરો કે એ કે આપણે બે ફોન હકો આટલી રાત નાખો તમારે પાવડર લઈને લેવા એ આવે કારણ કે મારા ખેતરમાં જવું છે એ સરપંચ આ જાર વોટ માંગવા આયા તાર દારૂ ને સવરો ને એ બધું તો તમે બધા લગતા તો તારના તમે અમને ચડાયા યા એ શું કરવા સાવા કરે મારી નખાવે કોકને હે શું ક્યાં બધું ઈ બધું જીવ ચીલ લેવા કાલે એટલે આપણા ઘરમાં મીટિંગ છે હા. આઈ જાજો આપણે હવે અમો એટલે એવું ના કરે ભલા મને સરપંચનું આપણે આપણે ના કરે એ તો ના, રહેવાનું. તમે તો મારા હવે ઓલા વસ્તી સરપંચ લોહી પી છો. જાય છે હવે નેની ને છોકરા હવે આબા મંડ્યા મને વીતી છે અને પછી વાગેરમાં ના થાય સરપંચ, તમારા વગર મને દારૂ ખાલી ખાલી ઘડી વાર બેસી બધું કરું હવે પૂરું કાલે આપણે મીટિંગ છે એટલે આવી જાજો બરોબર ના એ તો હવે બધું સમાધાન આપણે કરવું પડે. હરીફમાં બીજો સરપંચ લાવી દે તો અત્યારે કોઈ ના હોય તમારે ઉપર છે, તમારે જો વિકાસ કોણ કરે આ બધું બ્લોક ને બધું ના આવી ગયું હમણાં બ્લોક તો નખાય પંચાયત નોખી પડી તમે હમણાં કઈ બે જણા કોટો લાવવાની વાત કરી રહ્યા છો મને તો તો લાવવાનું છે ને બધું કરવાનું છે પણ હવે છોકરા કેમ આવે કહો ઈ તો રહેવાનું તો હવે છોકરીને તો આપણે બધું સમજાવશે હવે અને હવે તો ગમે તે તેને હોરું ને હા. ઈ કહેવું જ નહીં કે હું હવે આ નેનું કામ કરી આલીશ અમારે કોમ હવે લસી નાખવાનો અને કહેવાનું આર્યું આર્યું કામ કરીશું બસ મારો છે ને છોકરા આવી જાય કહો તમારે લઈ દો અને કાલથી તો અડ્ડો જ બંધ કરે ને બસ તમ તારે. ના તો કાલે વહેલા પોકું અડ્ડા જ વાળા જોડે આપણે નશા મુક્તિ આખું બધું કરવાનું છે ઉતરી જાઓ સરપંચ બધા અને ડમ્પર વાળાને ધૂળ ખાઈ જ નાખું કાલે ઈ તો તમે જો હું વાંચું છું તો સમાધાન વાળા થોડું બધું દૂધ ચીકાઈ મિલતો અને તમે હવે હવે લઈ જાઓ અને તમે આમાં સુખ શાંતિ હુઈ જાઓ. કોઈ આવે નહીં હવે તમારો કોઈ નહીં આવે અને એ બાજુ તમારે ખમાન મજા અને હું લઈ જઉં છું હવે, હો. સારું તો નકર તો હવે એક આધો આવ્યો ને તો સમજી લો કાલ વહેલા હું ચોપડો લઈને તમારા દાઈ ઘરે આવીશ તમારા જોડે ચોપડો મેં ના ના એવું ના કરતા હો. એ સરપંચ કાલ વહેલા ઓલા પૈસા ભરી હવે દેજો હું કંટાળ્યો મને તો હવે ના ના એવું ના કરાય એ તમે સરપંચ સરપંચ ઓલા અડ્ડા જોડે પૈસા ભરી દેજો કાલ ઈ કાલ આખો અંડો બંધ થઈ જાય હજુ એટલે ઈ તો પૂરું થાય તો અહીં આયા મારા ઓછા લોહી બીજા લોહી હવે કાઢો આવ્યો ને તો હાલી ફેર તો કાલ તો બિન હરીફમાં બીજો સરપંચ લાવી દેવો છે પયા આવું ગામમાં આપણે સરપંચ નહીં રહેવાનો કોમ